અંકલેશ્વર જીઆઈડીસીમાં દશેરાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત પથ સંચલન તેમજ સભાનું આયોજન હાથ ધરાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીના કમલમ ગાર્ડન ખાતે ગત સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દશેરા નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સંઘના સ્વયંસેવકો યુનિફોર્મમાં સજ્જ થઈ પથ સંચલન યોજ્યું હતું, જે નોટિફાઈડ વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. પથ સંચલન બાદ કમલમ ગાર્ડન ખાતે ખાસ સભા યોજાઈ હતી, જેમાં સ્વદેશી જાગરણ તેમજ રાષ્ટ્રભાવના બળવત્તર બનાવવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે આરએસએસના પ્રાંત સર સંઘચાલક બળદેવ પ્રજાપતિ, સંઘચાલક જવાહર વરેલાની, ભરૂચ વિભાગ સહ કાર્યવાહક અલ્પેશ પટેલ, અંકલેશ્વર જિલ્લા કાર્યવાહક પરેશ પટેલ, અંકલેશ્વર તાલુકા કાર્યવાહક નમન રાઠોડ તેમજ ધર્મ જાગરણના સંયોજક રામદેવ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે વિદ્યાદશમીનો દિવસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 1925માં જેની શરૂઆત થઈ હતી અને આજે 100 વર્ષ પૂરા થયા છે. એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ મનાવવું પણ કોઈ મોટો ઉત્સવ કરીને નહીં, પણ લોકોને ઘેર ઘેર સુધી પહોંચી અને વધુમાં વધુ સ્વયંસેવકો જોડાય, ગામે ગામ સંપર્ક થાય, ગામે ગામ શાખાઓ થાય અને વધુમાં વધુ બાળકોમાં આ સંસ્કાર આવે, રાષ્ટ્રને ઉપર લાવવાનું કામ કરે, આવું એક કાર્ય કરી રહ્યા છીએ. આજે એના અનુસંધાનમાં જ પથ સંચલન નીકળ્યું. આજે અહીંયા એકલા નહીં પણ પૂરા ભારતમાં વિજયાદશમીના દિવસે આ પથ સંચલન કાઢતા હોય છે. એટલે કે લોકો શિસ્તબદ્ધ ચાલી અને પોતાનો આ આપણે કેટલું શિસ્તમાં કામ કર્યું છે એ પણ બતાવે છે અને એની સાથે સાથે લોકોમાં સંસ્કાર, શિસ્ત આ બધું આવે અને આ વિજયાદશમીનો ઉત્સવ ઉજવાય. એવી રીતે 7 કાર્યક્રમો આપણે નક્કી કર્યા છે. પહેલો કાર્યક્રમ વિજયાદશમીનો છે, બીજો કાર્યક્રમ ઘેર ઘેર સંપર્ક છે, ત્રીજો કાર્યક્રમ અમુક જાહેર સભાઓ નાની નાની 200-200, 500-500 લોકોના પણ તાલુકા કેન્દ્ર સુધીની જાહેર સભાઓ કરવી, પણ આપણા વિચારો લોકો સુધી પહોંચે. ચોથો કાર્યક્રમ આપણે બાલ જે છે એટલે તરુણ, જે 20 વર્ષથી 40 વર્ષ સુધીના, 15 થી 40 વર્ષ, એ બધાના સંમેલનો યોજાશે. એ સિવાય સદભાવ, લોકોમાં સદભાવના આવે એટલે સદભાવ કાર્ય પણ થાય. અને આ રીતે 7 ઉત્સવો, 7 કાર્યક્રમો કરી આખા વર્ષમાં આપણે આ વિજયાદશમી નહીં પણ શતાબ્દી વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉજવવાનું છે. લોકો સુધી આપણા વિચાર પહોંચે, આ રાષ્ટ્ર સમૃદ્ધિ તરફ જાય, એ વિચાર સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કામ કરી રહ્યું છે અને આ શતાબ્દી વર્ષ માટે પહેલા કાર્યક્રમની શરૂઆત છે. આભાર, ધન્યવાદ.